નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર મહેશભાઈ ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શ્રી એસએન વિદ્યાલય શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિને આધીન ફરી પાછા આપણે ઓનલાઈન વિડીયોના માધ્યમથી જોડાઈએ છીએ। તો હવે આપણે લાસ્ટ ટાઈમ ઓફલાઈન એજ્યુકેશનના માધ્યમથી આપણે જોડાયેલા હતા, ઓફલાઈન આપણે ભણતા હતા, વર્ગખંડમાં જે ફિઝિકલ એજ્યુકેશન જે આપણે મેળવતા હતા, એટલે કે છેલ્લે આપણે જ્યાં ઓફલાઈન એજ્યુકેશનનો વિડીયો એટલે ઓફલાઈન એજ્યુકેશનનો જે એક પ્રકરણ, એક મુદ્દો, એક પ્રશ્ન જે પૂર્ણ કર્યો છે, ત્યાંથી જ હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધવાનું છે। એ જ પાઠમાં આપ સૌ જાણો છો, આપણું જે 10મો પાઠ ચાલી રહ્યો છે અંદાજપત્રના પ્રકરણમાં આપણે એક પ્રશ્ન શીખ્યા છીએ, અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રના પ્રકાર સમજાવો, જેના વિશે આપણે આપને શીખવાડ્યું છે, એના વિશે આપણે પ્રશ્ન લખ્યો છે। હવે ત્યારબાદ એ જ પાઠમાં બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ અને પ્રશ્ન હવે આપણો આવે છે બીજા ક્રમે, અંદાજપત્રની ખાધના પ્રકાર વિગતે સમજાવો। અંદાજપત્રની ખાધના પ્રકાર, તો આપણો પ્રશ્ન છે આ પાઠમાં, પ્રકરણ આપણું 10મું, અંદાજપત્ર। પ્રશ્ન આપણો આવશે બીજા ક્રમે, અંદાજપત્રની ખાધના પ્રકારો સમજાવો। આ પ્રશ્ન આપણે ઉપયોગી બનશે 2/3 અને 5 માર્ક્સ માટે પણ ઉપયોગી બની શકે। અંદાજપત્રની ખાધના પ્રકારો ચાર પ્રકારો છે। એમાં સૌપ્રથમ આવશે મહેસૂલી ખાધ, બીજી આવશે અંદાજપત્રીય ખાધ, અંદાજપત્રીય ખાધ, નંબર 3 રાજકોષીય ખાધ, અને ચોથા ક્રમે આવશે પ્રાથમિક ખાધ। ઓકે, હવે એમાં સૌ પ્રથમ આપણે જોઈએ છે અંદાજપત્રીય ખાધ। પહેલાં આપે વિદ્યાર્થી મિત્રો એક બાબત ધ્યાન રાખવાની છે, આ પાઠની અંદર આપણે જે પ્રથમ પ્રશ્ન અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રના પ્રકાર સમજાવો જે આપણે ભણ્યા છીએ, જેના વિશે તમે જાણો છો, એ પ્રશ્નનો ઉત્તર આપણે લખેલો છે। અંદાજપત્રના મુખ્ય 2 પ્રકાર, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર। અસમતોલ અંદાજપત્રના પેટા પોઈન્ટ એટલે કે એના પ્રકાર 2 પડતા, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર। તો અસમતોલ અંદાજપત્રનો જે પહેલો પ્રકાર છે ખાધવાળું અંદાજપત્ર, એ ખાધવાળા અંદાજપત્રનો પ્રશ્ન એટલે કે અંદાજપત્રની ખાધના પ્રકારો સમજાવો। તો તે 4 યાદ રાખવાના છે, અંદાજપત્રની ખાધના પ્રકારો। પહેલું મહેસૂલી ખાધ, બીજું અંદાજપત્રીય ખાધ, ત્રીજું રાજકોષીય ખાધ અને ચોથું પ્રાથમિક ખાધ। હવે સૌ પ્રથમ આપણે પહેલાં જ જોઈએ છે અંદાજપત્રીય ખાધ। ઓકે, અંદાજપત્રીય ખાધમાં ચારેય પ્રકારમાં સૌ પ્રથમ પહેલાં આપે અર્થ એનો લખી નાખવાનો। ઓકે, એટલે હવે પહેલું આપણે જોઈએ છે મહેસૂલી ખાધ। એનો અર્થ મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચમાં થયેલા વધારાને મહેસૂલી ખાધ કહે છે। મહેસૂલી ખાધ
મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચમાં થયેલા વધારાને મહેસૂલી ખાધ કહે છે. બીજા શબ્દોમાં એમાં જ લખવાનું. બીજા શબ્દોમાં મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેના તફાવતને મહેસૂલી ખાધ કહે છે. મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક વચ્ચેના તફાવતને મહેસૂલી ખાધ કહે છે. તો સૌપ્રથમ આપે અર્થ સમજી અને તેનો અર્થ લખવાનો છે. ત્યારબાદ મહેસૂલી ખાધમાં બીજા પોઈન્ટે એના સૂત્ર સ્વરૂપે પોઈન્ટ લખો છો. મહેસૂલી આવક બરાબર કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ. ઓકે, આ રીતે એનો સૂત્ર સ્વરૂપનું પોઈન્ટ લખો છો. મહેસૂલી આવક બરાબર કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ. ઓકે, તો હેતુલક્ષી સ્વરૂપે પણ તમને અલગથી પૂછી શકાય. અર્થ પછી બીજા પોઈન્ટે આનું સૂત્ર લખો છો. ત્યારબાદ ત્રીજા ક્રમે મહેસૂલી ખાધની ગણતરીમાં કુલ મહેસૂલી આવક, ચોખ્ખી કર આવક તેમજ કર સિવાયની અન્ય આવકોનો પણ સમાવેશ થતો હોય છે. બરાબર છે. ફરીથી એક વખત ત્રીજો પોઈન્ટ સાંભળજો. મહેસૂલી ખાધની ગણતરીમાં કુલ મહેસૂલી આવકમાં ચોખ્ખી કર આવક બરાબર તેમજ કર સિવાયની આવક, ચોખ્ખી કર આવક અને કર સિવાયની આવક, ઓકે, અને અન્ય આવકોનો પણ સમાવેશ થતો હોય છે. તો ખાધના અંદાજપત્રની ખાધના પહેલા પ્રકારમાં યાદ રાખો છો મહેસૂલી ખાધ. ઓકે, ટૂંકમાં સરકારની મહેસૂલી આવક કરતાં સરકારનો મહેસૂલી ખર્ચ વધુ હોય તો તેને આપણે મહેસૂલી ખાધ સ્વરૂપે ઓળખીએ છીએ. બરાબર. કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ. ત્યારબાદ બીજા ક્રમે આવે છે અંદાજપત્રીય ખાધ. ઓકે, અંદાજપત્રના બીજા ભાગમાં જોઈએ છે અંદાજપત્રીય ખાધ. એમાં પણ શરૂઆતમાં આપણે એનો સામાન્ય અર્થ લખીએ છીએ. તો હવે આપણે જોઈએ છીએ અંદાજપત્રીય ખાધનો પ્રકાર. કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેના તફાવતને અંદાજપત્રીય ખાધ કહે છે. ફરી એક વખત, કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેના તફાવતને અંદાજપત્રીય ખાધ કહે છે. તો આ એનો સિમ્પલ અર્થ આપો છો. ત્યારબાદ એના સૂત્ર સ્વરૂપે અંદાજપત્રીય ખાધ બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ. નીચે લખો છો જ્યાં કુલ આવક બરાબર મહેસૂલી આવક માઇનસ મૂડી આવક. ઓકે, અને લાસ્ટમાં કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. ઓકે, ત્રણ બાબત સ્વરૂપે અંદાજપત્રીય ખાધને દર્શાવીએ છીએ. ઓકે, અંદાજપત્રીય ખાધ બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ. ઓકે, સરકારની કુલ આવકમાંથી માઇનસ કુલ ખર્ચ કરીએ છીએ. જ્યાં કુલ આવક બરાબર શું થશે? મહેસૂલી આવક માઇનસ મૂડી આવક. ઓકે, અને છેલ્લે કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. ઓકે, તો અંદાજપત્રીય ખાધને આ રીતે આપણે યાદ રાખીએ છીએ. ત્રણ બાબત સ્વરૂપે એના સૂત્ર સ્વરૂપે બરાબર અંદાજપત્રીય ખાધ બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ. જ્યાં કુલ આવક બરાબર શું થશે? તો કે મહેસૂલી આવક માઇનસ મૂડી આવક. અને કુલ ખર્ચ બરાબર શું થશે? તો કે મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. તો અંદાજપત્રની ખાધનો બીજો પ્રકાર આ રીતે યાદ રાખીએ છીએ, અંદાજપત્રીય ખાધ. ઓકે, ત્યારબાદ ત્રીજા ક્રમે જોઈએ છે રાજકોષીય ખાધ.
રાજકોષીય ખાધ, એમાં પણ શરૂઆતમાં આપણે એનો અર્થ જોઈશું. રાજકોષીય ખાધ શું છે? રાજકોષીય ખાધ એટલે મહેસૂલી આવક તેમજ કેટલીક મૂડી આવકો અને સરકારના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. ઓકે, રાજકોષીય ખાધ એટલે મહેસૂલી આવક તેમજ કેટલીક મૂડી આવકો અને સરકારના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. એને સૂત્ર સ્વરૂપે આપતા કુલ આવક કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. ઓકે, કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. ઓકે, ત્યારબાદ રાજકોષીય ખાધ બરાબર અંદાજપત્રીય ખાધ પ્લસ સરકારે બજારમાંથી કરેલા કરજ અને જવાબદારીઓ. ઓકે, આ રીતે એના સૂત્ર સ્વરૂપે લખો છો. અંદાજપત્રીય ખાધ પ્લસ સરકારે બજારમાંથી કરેલા કરજ અને જવાબદારીઓ. અંદાજપત્રીય ખાધના એક હેતુ એના સૂત્ર સ્વરૂપે એનો આ ઉલ્લેખ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ અંદાજપત્રીય ખાધને નિયંત્રિત કરવી, એના માટે બે બાબતો હાથ ધરી શકાય. અંદાજપત્રીય ખાધને નિયંત્રિત કરવા, નંબર 1, કરના માળખામાં સુધારો કરી કર વસૂલાતો વધારવી. કરના માળખામાં, કર માળખું એટલે શું? તો કે સરકારનું જે ટેક્સ ઉઘરાવવા અંગેનું જે માળખું છે, સરકારે એના માટેનું જે આયોજન કરેલું છે, કર માળખું, ટેક્સ રૂપી આવક એકત્રિત કરવી અને તેનો ખર્ચ કરવો. કર માળખામાં આપણી પાસેથી સરકાર જે પણ કાંઈ વેરા સ્વરૂપે, કર સ્વરૂપે જે આવક એકત્રિત કરે છે, એનું જે સ્ટ્રક્ચર છે, એનું જે આયોજન છે, એનું જે માળખું છે, એમાં ફેરફાર કરવો. કર માળખામાં સુધારો કરી કર વસૂલાતો વધારવી. ઓકે, પહેલી બાબત આ. નંબર 2, બિન ઉત્પાદકીય ખર્ચ ઘટાડી અને ખર્ચ કાર્યક્ષમ બનાવવા. બિન ઉત્પાદકીય ખર્ચાઓ સરકારે ઘટાડવા જોઈએ. બિન ઉત્પાદકીય ખર્ચાઓમાં આપ જાણતા હશો, બિન ઉત્પાદકીય ખર્ચા ઘટાડવા, સરકારી સબસિડીઓ ઘટાડવી, વ્યાજના દર ઘટાડવા, પેન્શનનો બોજો હળવો કરવો અને ખાનગીકરણ કરવું. આ બિન ઉત્પાદકીય ખર્ચાઓ ઘટાડવા માટેના સૂચનો છે. ઓકે, તો એમાં કેટલી વસ્તુઓ યાદ રાખવાની બિન ઉત્પાદકીય ખર્ચાઓ સ્વરૂપે? તો કે 4. ઓકે, બિન ઉત્પાદકીય ખર્ચ ઘટાડવા, સરકારી સબસિડીઓ ઘટાડવી, વ્યાજના દર ઘટાડવા, પેન્શનનો બોજો ઓછો કરવો અને ખાનગીકરણ કરવું. પેન્શનનો બોજો, સરકાર જે રિટાયરમેન્ટ પછી જે કર્મચારીઓ રહે એનું બાકીનું શેષ જીવન પૂર્ણ કરવા માટે જે પેન્શન યોજના છે, દેશના સામાન્ય 60થી ઉપરના સામાન્ય નાગરિકો માટે જે સરકારી પેન્શન યોજના છે, અને વિધવાઓને અપાતું જે પણ કંઈ સહાય છે, આ જે ખર્ચાઓ છે, પેન્શન સ્વરૂપના ખર્ચાઓ છે, એનું પ્રમાણ સરકારે ઘટાડવું. અને એ એકત્રિત થયેલી આવક, એ બચેલી આવકને નાગરિકોની સુવિધાઓ માટેના ખર્ચાઓ વધારવા. અને બીજું કે સરકારી ક્ષેત્ર જે સરકારને ઘણા ટાઈમથી ખોટમાં ચાલતું હોય, એમાંથી કોઈ અધિશેષ ન વધતો હોય, સરકારને કોઈ વિશેષતમ કમાણી ઊભી ન થતી હોય, એ સરકારી ક્ષેત્રને ખાનગી પેઢીને સોંપી દેવું. એનું ટૂંકમાં સરકારી એકમનું ખાનગીકરણ કરવું. ઓકે, તો ખાનગીકરણના માધ્યમથી પણ એમ કે રાજકોષીય ખાધને ઘટાડી શકાય. તો રાજકોષીય ખાધ ઘટાડવા માટે આ બે બાબતો ખાસ ધ્યાનમાં લઈએ છીએ. એક, કર માળખું બદલવું અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડી અને ખર્ચ કાર્યક્ષમ બનાવવા. હવે બિનકાર્યક્ષમ ખર્ચાઓ કયા? તો આ બાબતો 4 એની યાદ રાખો છો. ઓકે, ત્યારબાદ
છેલ્લે લખીએ છીએ રાજકોષીય ખાધમાં અંદાજપત્રીય ખાધ કરતાં વધારે, રાજકોષીય ખાધ અંદાજપત્રીય ખાધ કરતાં વધારે હોય છે, કારણ કે સરકારનું દેવું સરકારની આવકમાંથી બાદ થાય છે. ઓકે, સરકારનું જે પણ કંઈ દેવું છે, સરકારે અર્થવ્યવસ્થાના વિકાસ માટે જે પણ કંઈ માથે કરજ કર્યું છે દેશમાંથી, દેશની બહારથી, તો એ એમની આવકમાંથી બાદ થાય છે. એટલે છેલ્લો પોઈન્ટ આ લખીએ છીએ, રાજકોષીય ખાધ અંદાજપત્રીય ખાધ કરતાં વધારે હોય છે, અને કારણ કે સરકારનું દેવું સરકારની આવકમાંથી બાદ થાય છે. તો આ વાત થઈ ખાધના ત્રીજા પ્રકારની, અંદાજપત્રીય ખાધ, જે થોડી વિગતે છે અને એને આપણે વ્યવસ્થિત સમજી અને પછી લખવાની છે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે પ્રાથમિક ખાધ. ઓકે, અંદાજપત્રની ખાધનો ચોથો પ્રકાર, છેલ્લો અને ચોથો પ્રકાર પ્રાથમિક ખાધ, જેમાં સૌ પ્રથમ અર્થ લખીએ છીએ રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચેના તફાવતને પ્રાથમિક ખાધ કહે છે. ફરી એક વખત, રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચેના તફાવતને પ્રાથમિક ખાધ કહે છે. ઓકે, જેમાં સૂત્ર સ્વરૂપે લખો છો પ્રાથમિક ખાધ બરાબર રાજકોષીય ખાધ માઇનસ સરકારે લીધેલી વિવિધ લોનો માટે કરવી પડતી વ્યાજની ચૂકવણીઓ. ઓકે, પહેલું એમાં આટલું યાદ રાખો છો, પ્રાથમિક ખાધમાં રાજકોષીય ખાધ માઇનસ સરકારે લીધેલી વિવિધ લોનો માટે કરવી પડતી વ્યાજની ચૂકવણી. જે અગાઉ મેં તમને શીખવાડ્યું કે સરકારને ક્યારેક આવક કરતાં જાવક વધુ હોય, સરકારની આવકના સ્ત્રોત કરતાં જાવકના માધ્યમો વધુ હોય, આવા સમયે સરકારને એ ખાધ પૂરવા ક્યારેક માથે કરજ પણ કરવું પડતું હોય છે, જે દેશની અંદરથી, દેશની બહારથી, વિશ્વના સુખી દેશો પાસેથી માથે કરજ કરવું પડતું હોય છે. એ કરજના ભાગરૂપે, લીધેલી લોનના ભાગરૂપે સરકારે એને સમયાંતરે વ્યાજ પણ ચૂકવવું પડે છે. તો એના સૂત્ર સ્વરૂપે આને યાદ રાખીએ છીએ, પ્રાથમિક ખાધ બરાબર રાજકોષીય ખાધ માઇનસ સરકારે લીધેલી વિવિધ લોનો માટે કરવી પડતી વ્યાજની ચૂકવણીઓ. ઓકે, અને છેલ્લો એટલે કે ત્રીજા પોઈન્ટે, પહેલો પોઈન્ટ અર્થનો લખવાનો છે, બીજો પોઈન્ટ એના સૂત્ર સ્વરૂપે લખવાનો છે, અને ત્રીજો પોઈન્ટ પ્રાથમિક ખાધ ચાલુ વર્ષની આવક અને ખર્ચનો અંદાજ આપે છે. પ્રાથમિક ખાધ ચાલુ વર્ષની આવક અને ખર્ચનો અંદાજ આપે છે. ઓકે, તો ચોથા ક્રમે આપણે લખીએ છીએ ઓકે પ્રાથમિક ખાધ. એવી રીતે અહીંયા અંદાજપત્રની ખાધના પ્રકારો, ચારે ચાર પ્રકારો અહીં પૂરા થઈ જાય. મેં તમને વિડીયોની શરૂઆતમાં પણ કીધું, ફરી એક વખત રિપીટ કરું છું, આ પ્રશ્ન સમજવા માટે આ પાઠનો પહેલો પ્રશ્ન આપે બરાબર સમજ્યો હશે, એને આપે બરાબર અભ્યાસ કર્યો હશે, રીડ કર્યો હશે, એને સમજી લીધો હશે, અંદાજપત્રનો અર્થ આપી અંદાજપત્રના પ્રકારો વિશે સમજાવો. તો અંદાજપત્રના કેટલા પ્રકાર શીખવ્યા હતા આપણે? 2, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. પેટા પ્રકાર કોના પડતા? તો કે અસમતોલના. કેટલા? 2, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળું અંદાજપત્રનો આ પ્રશ્ન, અંદાજપત્રની ખાધના પ્રકારો. તો કેટલા પ્રકારો યાદ રાખવાના છે અંદાજપત્રની ખાધના? 4. ઓકે, મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ અને પ્રાથમિક ખાધ. ઓકે, મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખાધ બરાબર છે, તો એ પહેલું આપણે યાદ રાખીએ છીએ. ચારેય પ્રકારમાં ચારેયના સામાન્ય અર્થ શું કહેવા માંગે છે? પહેલાં એના અર્થ લખો છો,
પછી દરેકના સૂત્ર સ્વરૂપના આવતા પોઈન્ટ. બરાબર છે. પહેલું શું યાદ રાખવાનું છે? મહેસૂલી ખાત. મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ એમ કે થયેલા વધારાને, મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચમાં થયેલા વધારાને મહેસૂલી ખાધ કહે છે. બરાબર છે. મહેસૂલી ખાધ બરાબર કુલ મહેસૂલી આવક માઇનસ કુલ મહેસૂલી ખર્ચ. બીજું અંદાજપત્રીય ખાધ. કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેના તફાવતને અંદાજપત્રીય ખાધ કહે છે. કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેના તફાવતને અંદાજપત્રીય ખાધ કહે છે. એના સૂત્રો સ્વરૂપ યાદ રાખવાનું છે. અંદાજપત્રીય ખાધ બરાબર કુલ આવક માઇનસ કુલ ખર્ચ, અને બાકી જે નીચે સમજાયું છે તે. ઓકે. નંબર 3 રાજકોષીય ખાધ. રાજકોષીય ખાધ એટલે મહેસૂલી આવક તેમજ કેટલીક મૂડી આવકો અને સરકારના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. બરાબર છે. રાજકોષીય ખાધ એટલે મહેસૂલી આવક તેમજ કેટલીક મૂડી આવકો અને સરકારના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત. જ્યાં શું યાદ રાખો છો? કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. કુલ ખર્ચ બરાબર મહેસૂલી ખર્ચ પ્લસ મૂડી ખર્ચ. અને રાજકોષીય ખાધને દૂર કરવા માટે, ઓકે, નિયંત્રિત કરવા એને 2 ઉપાયો આપણને સૂચવ્યા છે. એક, સરકારે પોતાના કર માળખામાં ફેરફાર કરવો, અને બીજું, બિન ઉત્પાદકીય ખર્ચાઓ ઘટાડવા. બિન ઉત્પાદકીય ખર્ચાઓમાં કેટલા ખર્ચા યાદ રાખવાના? 4. પહેલું તો કે સરકારી સબસિડી ઘટાડવી. બીજું, વ્યાજના દર ઘટાડવા. ત્રીજું, પેન્શનનો બોજો હળવો કરવો. અને ચોથું, ખાનગીકરણ કરવું. કોનું? સરકારી ક્ષેત્રોનું, સરકારને નુકસાનમાં ચાલતા ક્ષેત્રોનું, એકમોનું, સરકારી અમુક વિભાગોનું એમ કે ખાનગીકરણ કરવું. અને એના માધ્યમથી પણ સરકાર આવકના સ્ત્રોત પ્રાપ્ત કરી શકે. તો ત્રીજી વસ્તુ યાદ રાખો છો, રાજકોષીય. અને છેલ્લે જે તમને શીખવ્યું, પ્રાથમિક ખાધ. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી વચ્ચેના તફાવતને પ્રાથમિક ખાધ કહે છે. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણી વચ્ચેના તફાવતને પ્રાથમિક ખાધ કહે છે. પ્રાથમિક ખાધને સૂત્ર સ્વરૂપે યાદ રાખો છો. પ્રાથમિક ખાધ બરાબર રાજકોષીય ખાધ માઇનસ સરકારે લીધેલી વિવિધ લોનો માટે કરવી પડતી વ્યાજની ચૂકવણી. ઓકે. તો આને આપણે શું કહીશું? પ્રાથમિક ખાધ. ઓકે. એટલે ફરીથી પાછો પ્રશ્ન આખો રિપીટ થઈ ગયો. એવો ત્રીજા ક્રમનો પ્રશ્ન, ઓકે, આપણો અહીંયા બીજા ક્રમનો પ્રશ્ન અહીં પૂરો થઈ જાય. સોરી, બરાબર.